સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી શુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના પર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ ટૂશે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા ટુ પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણ્યે તને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તુ રોચતા જગતની રુચિયાર સે સૌ તુ રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણં નમો શિટાણં નમો હેરણં નમો વજ્રણં નમો લોહી સવ સવણં ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટ્ટારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચટ્ટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની અંદર આપણે 72 નંબરની ગાથા પૂરી થઈ. હવે 47 નંબરનો શ્લોક, તો કે એની અંદર ખરેખર તો આ કર્તા કર્મ અધિકાર એનો આ 47 નંબરનો કરસ છે. તો કે આ કરસ જે છે એ 68 એ 69 70 71 અને 72 જે ચાર ગાથા છે ને કર્તા કર્મ અધિકારની 69 70 71 અને 72 એ ચારેય ગાથાઓને વિષય વસ્તુને આ કરસ પોતાની અંદર સમાવી લેશે. તેથી આ કરસ જે છે તે ચાર ગાથાઓ રૂપી જે મંદિર છે, મંદિર ઉપર કરસ હોય ને એમ ચાર ગાથા રૂપી મંદિરને આ કરસ ચડાવવામાં આવ્યો છે. તો પહેલો 47 નંબરનો કરસ, પર પરણીતિને છોડતી વરી તોડતી સૌ ભેદ ભ્રમ, આ જ્ઞાનની જ્યોતિ અહો પ્રગટી અખંડ અને પ્રચંડ, કરતા કર્મ પ્રવૃત્તિને આ હોય ત્યાં અવકાશ ક્યાં, વરી બંધ પૂતગલ કર્મનો કાં હોય જાગી જ્યોતિ જ્યાં. શું કીધી? પર પરણતિને છોડતી
વરી ટોળતી સૌ ભેદ ભ્રમ, આ જ્ઞાનની જ્યોતિ અહો પ્રગટી અખંડ અને પ્રચંડ. કર્તા કર્મ પ્રવૃત્તિને આ હોય જ્યાં, જે ચૈતન્ય જ્યોતિ જ્યાં પ્રગટી આ હોય ત્યાં અવકાશ ક્યાં, વરી બંધ પૂતગલ કર્મનો કાં હોય લગી, જ્યાં હોય જાગી જ્યોતિ, ત્યાં જ્યોતિ જાગી ત્યાં પૂતગલ કર્મનો બંધ કેવી રીતે હોય, કર્તા કર્મની પ્રવૃત્તિનો અવકાશ કેવી રીતે હોય. તો શું કીધું? પર પરણિતી મુજયતી ખંડય ભેદવાદા, નિદ મુદિત મખંડ જ્ઞાન મુચદ મંદ મુચે, નનુ કથમ અવકાશ કરતો કર્મ પ્રવૃત્તે, રિહ ભવતી કથમ વા પોદગલ કર્મ બંધ. તો પર પરણિતિને છોડતું થકું, કહ્યું ને પર પરણિતિને છોડતી, તે છોડતું થકું. કેવી રીતે, કેમ એને છોડતું, કઈ અપેક્ષાએ કીધું એ પણ સમજશું. પર પરણિતિને છોડતું થકું, ભેદના કથનોને તોડતું થકું, વરી તોડતી સૌ ભેદ ભ્રમ, એટલે ભેદના કથનોને તોડતું થકું. આ અખંડ અને અત્યંત પ્રચંડ કીધું ને, પ્રગટી અખંડ અને પ્રચંડ. તો આ અખંડ અને અત્યંત જે છે પ્રચંડ આ જ્ઞાન જ્યોતિ, એટલે કે જ્ઞાન પ્રત્યક્ષ ઉદયને પ્રાપ્ત થયું છે. કેવું છે આ જ્ઞાન? કે અખંડ છે અને અત્યંત પ્રચંડ છે. એ જ્ઞાન પ્રત્યક્ષ ઉદયને પ્રાપ્ત થયું છે. કેવું જ્ઞાન? તો કે આગળ આવી ગયું, જે જ્ઞાન માત્ર બંધનો નિરોધ એનાથી સિદ્ધ થયો, એ જ્ઞાનની વાત છે. તો કે આવા જ્ઞાનની અંદર કર્તા કર્મની પ્રવૃત્તિનો ક્યાં અવકાશ છે? આવું જ્ઞાન જ્યાં પ્રગટ થયું ત્યાં કર્તા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ હોય, તેને ક્યાં અવકાશ છે? અને પૌદ્ગલિક કર્મ બંધ પણ ત્યાં કેમ હોઈ શકે? સમય દ્રષ્ટિને બંધ નથી, આ અપેક્ષાએ કીધું છે. અસ્તિત્વરૂપી બંધ પણ એને ગૌણ કરવામાં આવ્યો છે. તો કે પૌદ્ગલિક કર્મ બંધ પણ એને કેમ હોઈ શકે? તો તાત્પર્ય શું થયું? કે જે જ્ઞાનરૂપી સૂર્યનો અખંડ અને પ્રચંડ ઉદય થતા, એ જ્ઞાન જ્યોત, જે જ્ઞાનરૂપી સૂર્ય જે છે એનો અખંડ અને પ્રચંડ ઉદય થતા કર્તા કર્મની પ્રવૃત્તિ અને પૌદ્ગલિક જે કર્મ બંધ છે એનો અંકાર નષ્ટ થાય જ છે, નષ્ટ થાય જ છે. ફરી વાર શું તાત્પર્ય કર્યું આ શ્લોકનું? કે જ્ઞાનરૂપી જે સૂર્ય છે એ સૂર્યનો ઉદય થયો, તો એ કેવો છે સૂર્ય? તો અખંડ અને પ્રચંડ, અત્યંત પ્રચંડ. એનો ઉદય થતા કર્તા કર્મની પ્રવૃત્તિ અને કર્મબંધનો અંકાર નષ્ટ થાય જ છે. હવે અહીં બીજી વાત આવી કે ભેદ ભ્રમથી, તો કે જ્ઞેયોના નિમિત્તથી, જે પર જ્ઞેય છે જણાવવા યોગ્ય પદાર્થ છે, એ જ્ઞેયોના નિમિત્તથી અને ક્ષયોક્ષમના વિશેષથી, જ્ઞેયોના નિમિત્તથી અને ક્ષયોક્ષમ છે એના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો જે પ્રતિભાસિત થાય છે, જ્ઞાનમાં અનેક આકારો પ્રતિભાસ થાય એનું કારણ શું કીધું? જ્ઞેયોનું નિમિત્ત અને ક્ષયોક્ષમના વિશેષથી. જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો જે પ્રતિભાસ થાય છે, તો આ જ્ઞાન કેવું છે? તેમનાથી રહિત છે. એ કેમ કે અભેદ દ્રષ્ટિ છે, તો તેમનાથી રહિત જ્ઞાન માત્ર આકાર અનુભવમાં આવ્યો. ત્યાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. બધા પ્રકારના ભેદો, બધા પ્રકારના વિકલ્પોથી તે વિલય પામ્યું છે, વિરામ પામી ગયું છે. તો તેમનાથી રહિત જ્ઞાન માત્ર, ત્યાં અદ્વૈત પણ સ્થાપિત થયું છે. તો તેમનાથી રહિત જ્ઞાન માત્ર આકાર અનુભવમાં આવ્યો. એ કારણે જ્ઞાનને અખંડ વિશેષણ, એમાં કોઈ પણ પ્રકારનો ખંડ નથી. તો એ કારણે જ્ઞાનને અખંડ વિશેષણ આપવામાં આવ્યું. કેમ અખંડ વિશેષણ આપવામાં આવ્યું? કે જે જ્ઞેયોના નિમિત્તથી અને ક્ષયોક્ષમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક આકારો પ્રતિભાસ થતા હતા, જે થાય છે, તેમનાથી રહિત જ્ઞાન માત્ર આકાર એને અનુભવમાં આવ્યો. કોઈ પણ પ્રકારનો ભેદ ન રહ્યો, અભેદ દ્રષ્ટિ થઈ. એ કારણે જ્ઞાનને અખંડ વિશેષણ આપવામાં આવ્યું. બીજું, તે પરના નિમિત્તથી રાગાદી રૂપે પરિણમિત, તે પરના નિમિત્તથી રાગાદી રૂપ પરિણમિત થતું નથી.
તથા બરવાન છે. અજ્ઞાન કેવું છે? બરવાન છે. એ પરના નિમિત્તથી રાગાદી રૂપે પરિણમિત નથી થતું. એ કારણે એને અત્યંત પ્રચંડ કહેવામાં આવ્યું. બરવાન છે, પરના નિમિત્તથી તે રાગાદી રૂપે નથી પરિણમિત થતું, માટે તેને અત્યંત પ્રચંડ કીધું. ત્રીજું કીધું, મતિ જ્ઞાન આદિ જે અનેક ભેદો છે તેમને દૂર કરતું આ જ્ઞાન ઉદયને પ્રાપ્ત થયું. તો મતિ જ્ઞાન આદિ જે અનેક ભેદો છે એમને દૂર કરતું ઉદયને પ્રાપ્ત થયું છે. એ કારણે ભેદના કથનોને તોડતું થકું. જે ભેદના કથનોને, ક્યાં ભેદના કથનો? કે મતિ જ્ઞાન આદિ જે ભેદો, અનેક ભેદો છે એમને દૂર કરતું તે ઉદયને પ્રાપ્ત થયું. એ કારણે ભેદના કથનોને તોડતું થકું અને પરના નિમિત્તથી રાગાદી રૂપે જે પરિણમિત થતું હતું તેને છોડતું થકું. જે પરના નિમિત્તથી રાગાદી રૂપે પરિણમિત થતું હતું, જ્યાં સુધી સ્વનું લક્ષ નહોતું, પરનું લક્ષ હતું, તો પરના લક્ષ્ય રાગ દ્વેષ આદિ વિકાર ભાવ ઉત્પન્ન થતા હતા. તો પરના નિમિત્તથી જે રાગાદી રૂપે પરિણમિત થતું હતું તેને છોડતું થકું. કેમ છોડતું કીધું? કે સ્વનું લક્ષ થયું તો રાગ દ્વેષ આદિ ઉત્પન્ન જ નહીં થાય. તો ઉત્પન્ન જ નહીં થાય તો એને છોડતું થકું કહેવામાં આવ્યું. તો તેને છોડતું થકું ઉદયને પ્રાપ્ત થયું છે. આ કારણે પરપરિણીતિને છોડતું થકું કહેવામાં આવ્યું. આખા શ્લોકની વાત આવી ગઈ. શું આવ્યું આખા શ્લોકની અંદર? જો, પરપરિણીતિને છોડતી વરી તોડતી સૌ ભેદ ભ્રમ આ જ્ઞાનની જ્યોતિ અહો પ્રગટી અખંડ અને પ્રચંડ કરતા કર્મની પ્રવૃત્તિને આ હોય ત્યાં અવકાશ ક્યાં વરી બંધ પૂદગલ કર્મનો હોય જાગી જ્યોતિ જ્યાં. તો કોને અખંડ કીધું? કેમ પ્રચંડ કીધું? કેમ ભેદ કથનોને તોડતું કીધું? અને કેમ પરપરિણીતિને છોડતું થતું? તો કેવી રીતે કીધું? જ્ઞેયોના નિમિત્તથી અને ક્ષયોક્ષમના વિશેષણથી જ્ઞાનમાં જે અનેક આકારો પ્રતિભાસ થતા થાય છે એમનાથી રહિત જ્ઞાન માત્ર જ આકાર અનુભવમાં આવ્યો. એ કારણે જ્ઞાનને અખંડ વિશેષણ આપવામાં આવ્યું. તે પરના નિમિત્તથી રાગાદી રૂપે પરિણમિત થતું નથી. કયું જ્ઞાન? સાચું જ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાન રાગાદી રૂપે પરિણમિત થતું નથી પરના નિમિત્તથી. જ્યાં સુધી રાગ દ્વેષાદી વિકાર ભાવ ઉત્પન્ન થાય છે ત્યાં સુધી તે જ્ઞાનને જ્ઞાન જ નહોતું કીધું, અજ્ઞાન કીધું હતું. તો પરના નિમિત્તથી રાગ આદિ રૂપે પરિણમિત થતું નથી એટલે એને બરવાન કીધું. એ કારણે એને અત્યંત પ્રચંડ કીધું. ત્રીજું કીધું, મતિ જ્ઞાન આદિ જે અનેક ભેદો છે તેમને દૂર કરતું થકું ઉદયને પ્રાપ્ત થયું. એ કારણે ભેદ કથનોને તોડતું થકું કહેવામાં આવ્યું. અને પરના નિમિત્તથી રાગ દેશ આદિ રૂપે પરિણમિત થતું હતું તેને છોડતું થકું ઉદયને પ્રાપ્ત થયું. એ કારણે પરપરિણીતિને છોડતું થકું કહેવામાં આવ્યું. આ કોની વાત છે? કેવળ જ્ઞાનીની વાત નથી. કોની વાત છે? આત્માના અનુભવની, સમ્યક દ્રષ્ટિની વાત છે. ચોથા ગુણસ્થાનની પણ વાત છે. આ આત્માનુભૂતિની જ વાત છે, કેવળ જ્ઞાનની. જ્યારે ભગવાન આત્મા પોતાના અનુભવમાં આવ્યો, એનું વેદન થયું, ત્યારે મતિશ્રુત જ્ઞાનમાં ઉઠવા વાળા વિકલ્પોના તરંગો સમી જાય છે. મેં કીધું બધા પ્રકારના વિકલ્પો વિલય પામી જાય છે. જ્યારે પોતાનો આત્મા અનુભવમાં આવ્યો ત્યારે મતિશ્રુત જ્ઞાનમાં ઉઠવા વાળા જે વિકલ્પના તરંગો છે એ પણ શું થાય? વિલય પામે, શમી જાય છે. અનંતાબંધી ક્રોધાદી કષાયો તેમજ મિથ્યાત્વ ભાવોનો અભાવ થઈ જાય. સમ્યક દર્શન થતા અનંતાબંધી ક્રોધાદી એટલે કે ક્રોધ માન માયા લોભ, અનંતાબંધી એ કષાય છે એટલે અનંતાબંધી ક્રોધાદી એટલે ક્રોધ માન માયા લોભ એ કષાય તેમજ મિથ્યાત્વ ભાવોનો અભાવ થઈ જાય છે. અને એક ત્રિકારી ધ્રુવ જે ભગવાન આત્મા છે, પોતાનો નિજ ભગવાન આત્મા જ એ જ જ્ઞાનનું જ્ઞેય બને છે, સ્વજ્ઞેય બને છે. એક પોતાનો ત્રિકારી ધ્રુવ નિજ ભગવાન આત્મા એ જ જ્ઞાનનું જ્ઞેય બને છે. એ જ એમાં ઝરકે છે, એ જ જ્ઞાનનું જ્ઞેય બને. હર સમયે દરેક જીવને પોતાનો આત્મા જણાઈ રહ્યો છે ઉર્ધ્વપણે, પરંતુ એનો સ્વીકાર નથી, એ તરફ દ્રષ્ટિ નથી. તો કે જ્યારે એને અનુભવમાં આવે આત્મા, ત્યારે ત્રિકારી ધ્રુવ નિજ ભગવાન આત્મા જ જ્ઞાનનું જ્ઞેય બને છે.
તેથી જ્ઞાન એકાકાર થઈ જાય છે. જ્ઞાન કેવું થાય? જે અનેકાકાર હતું એકાકાર થઈ જાય છે. પર જ્ઞેયોના નિમિત્તથી જ્ઞાનમાં જે વિભિન્ન આકારો ઝરકતા હતા, પર જ્ઞેયના નિમિત્તથી જ્ઞાનમાં જે વિભિન્ન આકારો જે હતા તે ઝરકતા હતા, જેના કારણે જ્ઞાન અનેકાકાર થઈ જતું હતું. એ એકાકાર થઈ ગયું. પરજ્ઞેયના નિમિત્તથી થોડું સૂક્ષ્મ છે, પરંતુ આપણે સંક્ષિપ્તમાં સમજી છીએ એટલે પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એને સરળ રીતે સમજશું. તો કે પરજ્ઞેયોના નિમિત્તથી જ્ઞાનમાં જે વિભિન્ન આકારો જે ઝરકતા હતા, જેના કારણે જ્ઞાન અનેકાકાર થઈ જતું હતું, તે આત્માનુભવના કાળમાં એવું થતું નથી, તેથી તે એકાકાર જ રહેશે. તો આવી સ્થિતિમાં પરના કર્તૃત્વની બુદ્ધિ કેવી રીતે હોઈ શકે? અને એ સંબંધી પૌદ્ગલિક કર્મનો બંધ પણ કેમ હોઈ શકે? એટલે કર્તા કર્મની પ્રવૃત્તિનો અવકાશ ક્યાં હોઈ શકે? અને તત્વ સંબંધી પૌદ્ગલિક કર્મનો બંધ પણ કેવી રીતે હોઈ શકે? કોની વાત છે? આત્માનુભવની વાત છે, આત્માનુભૂતિની વાત છે. જ્યારે પોતાનો ભગવાન આત્મા અનુભવમાં આવે ત્યારે મતિ સ્વરૂપ જ્ઞાનમાં જે એના ઉદયમાં એમાં જે ઉઠવાવાળા જે વિકલ્પ છે મતિ સ્વરૂપ જ્ઞાનમાં, એ વિકલ્પોના તરંગો વિલય પામે છે, સમી જાય છે. અને અનંતાબંધી બોલો ક્યારે પર પ્રકાશન? ખરેખર મેં 2 દિવસ પહેલા આને અનુલક્ષીને પોસ્ટ મૂકી હતી કે પર સંબંધીના જ્ઞાન અને જ્ઞાન જાણી રહ્યું છે. ખરેખર તો જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે, ત્યારે ત્યાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી રહેતો. પર પ્રકાશન એ વિભાગ છે, એનો વિભાગ છે. પર પ્રકાશન એટલે પર વસ્તુવાળું પ્રકાશનની વાત નથી. ખરેખર પ્રકાશનનો અર્થ જાણવું થતો નથી. પ્રકાશનનો અર્થ અવભાષણ થાય છે, ઝરકવું થાય છે. માટે કે સ્વ પર પ્રકાશક શક્તિ હમારી, તાતે વચન ભેદ બ્રહ્મ પારી. એક જ શક્તિ એ પોતાનો આત્મા જાણે, એ સ્વજ્ઞેય છે. અને પરજ્ઞેય સંબંધીનું જે જ્ઞાન છે, જ્ઞાનમાં પોતાની સ્વસત્તામાં જણાય છે. જ્ઞાનને જાણી, નહીં કે પરને. પરને જો જાણવું હોય તો એની અંદર તન્મય થવું પડે, કેમ કે જાણવું હંમેશા વેદન પૂર્વક હોય, અને વેદન માટે તન્મય થવું પડે. તો જો પરમાં જો જ્ઞાન તન્મય થાય તો સામે ધારો કે કોઈ અચેતન પદાર્થ હોય, જડ પદાર્થ હોય, ચેતન બની જાય. જ્ઞાન તેમાં તન્મય થાય તો, અને આત્મા જડ બની જાય. એવું તો 3 કાળમાં શક્ય નથી. આપણે એક્ઝામ્પલ દઈએ થાંભલાનું, તો કે આપણો આત્મા એટલે કે આપણું જ્ઞાન થાંભલાને જો જાણવા જાય, પરજ્ઞેય નિષ્ઠ બની જાય, તો જે થાંભલો જે છે ચેતન બની જાય. જ્ઞાન ત્યાં ગયું અને આત્મામાંથી જ્ઞાન નીકળી ગયું તો આત્મા જડ બની જાય. એવું તો થતું નથી. તો થાંભલો નથી જણાતો, થાંભલા સંબંધીનું જ્ઞાનને જાણી રહ્યું છે. માટે કેવરી લોકાલોકને જાણે છે એ વ્યવહારનું કથન છે. કેવરી લોકાલોકને જાણે છે એ અસદભૂત વ્યવહારનું કથન છે. એ વ્યવહારનું કથન છે, નિશ્ચયથી નહીં. તો કે એમાં પૌદ્ગલિક કર્મનો બંધ કેવી રીતે હોઈ શકે? હવે પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વાતનું સ્પષ્ટીકરણ કઈ રીતે કર્યું? અખંડ એક રૂપ જે જ્ઞાયક પર દ્રષ્ટિ જતા, કેવો છે આત્મા? ભગવાન આત્મા અખંડ છે, એક રૂપ છે. એવા જ્ઞાયક ઉપર, એવા ભગવાન આત્મા ઉપર, શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ જતા જ ભેદભાવ જે છે તે ખંડ ખંડ થઈ જાય છે. ભેદભાવ કેવા થઈ જાય? ખંડ ખંડ થઈ જાય છે. અને અખંડ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ જતા જ ભેદભાવ કેવા થઈ જાય? ખંડ ખંડ થઈ જાય છે અને અખંડ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. જો આ કેવળ જ્ઞાનની વાત નથી, એકલું જ્ઞાન એટલે ચૈતન્ય સામાન્યની વાત છે. એવું ચૈતન્ય સામાન્ય એક સદશ પર્યાય રહિત ધ્રુવ સ્વભાવ પ્રગટ થાય છે. ત્રિકારી ધ્રુવ સ્વભાવ પ્રગટ ક્યાં થાય? પર્યાયમાં. પરંતુ
એનું જાણપણું, એની પ્રતીતિ, તો કે પર્યાય રહી સદશ ચૈતન્ય સામાન્ય એવો ધ્રુવ સ્વભાવ પ્રગટ થાય છે. મતિ શ્રુત જ્ઞાન આદિ જે ખંડ ખંડ રૂપે ભેદ હતા, મતિ શ્રુત જ્ઞાન આદિ જે ખંડ ખંડ રૂપે જે ભેદ હતા એમને દૂર કરતું, એટલે કે એમને મટાડતું અખંડ જ્ઞાન ઉદિત થયું. એને મટાડે છે ભેદને, એટલે અખંડ જ્ઞાન ઉદિત થયું. એટલે કે અભેદ દ્રષ્ટિમાં ભેદભાવ જે છે તે મટી જાય છે. કર્મના ક્ષયોક્ષમને કારણે જ્ઞેયના નિમિત્તિક જ્ઞાનમાં જે ખંડ ખંડ ભેદ પડતા હતા, કર્મના ક્ષયોક્ષમથી એને કારણે જ્ઞેયનું નિમિત્ત, એના નિમિત્તિ જ્ઞાનમાં જે ખંડ ખંડ ભેદ પડતા હતા, જે ખંડરૂપ જ્ઞાનના આકારો પ્રતિભાસ થતા હતા, એ હવે જ્ઞાયક સ્વભાવ ઉપર દ્રષ્ટિ થતા, પોતાના ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ થતા, જેવી દ્રષ્ટિ થઈ તો એ થતા જ તે જ્ઞાન ખંડ ખંડના વડે અખંડ રૂપે ઉદિત થયું. જેવી દ્રષ્ટિ થઈ તે થતા જ તે જ્ઞાન અખંડ રૂપે ઉદિત થયું. એટલે કે એક જ્ઞાન માત્ર અખંડ વસ્તુ જ જ્ઞાનમાં જ્ઞાત થવા લાગી. એમાં કોઈ ભેદ ન રહ્યા કે આ પર ને આ સ્વ. એટલે કે જ્ઞાન માત્ર અખંડ વસ્તુ જ જ્ઞાનમાં જ્ઞાત થવા લાગી, જ્ઞાનમાં ભેદ નહીં. જ્ઞાનનો સ્વભાવ છે જાણવાનો, પરંતુ એક અખંડ વસ્તુ જ્ઞાનમાં જ્ઞાત થવા લાગી. ક્યારે? પોતાના સ્વભાવ પર દ્રષ્ટિ સ્થિર થતા જ્ઞાન અખંડ રૂપે ઉદિત થયું. ખ્યાલ આવી ગયો ને? પરદ્રવ્યને એમાં પછી કોઈ ભેદ જ ન રહ્યો, દ્વૈતપણું જ ન રહ્યું, અદ્વૈતપણું ઉત્પન્ન થયું, અભેદપણું ઉત્પન્ન થયું. એટલે કે જે ભેદ હતા તે ભેદ મટી ગયા ને અખંડ અભેદ દ્રષ્ટિ થઈ ગઈ. એટલે કે એક જ્ઞાન માત્ર અખંડ વસ્તુ જ જ્ઞાનમાં જ્ઞાત થવા લાગી. એકલો ભગવાન આત્મા કેવો? તો કે પર્યાય રહિત ધ્રુવ સ્વભાવ અહીંયા પ્રગટ થઈ ગયો. હું નાયક, એક નાયક મૂર્તિ ભગવાન આત્મા, એવી દ્રષ્ટિ થતા વિકાર તો દૂર રહ્યો, વિકારની વાત તો ઘણી દૂર રહી, પણ મતિ શ્રુત અવસ્થાના જ્ઞાનના ભેદો પણ બહાર જ રહી જાય. વિકાર તો પોતાની પર્યાયની અંદર જે અશુદ્ધ પર્યાય જે છે, વિકાર આદિ, રાગદ્વેષ આદિ, એની વાત તો ઘણી દૂર રહી, પણ મતિ શ્રુત અવસ્થાના જ્ઞાનના ભેદો પણ બહાર રહી જાય છે. માત્ર શું અહીંયા આવે છે? માત્ર અખંડ જ્ઞાયક ભગવાન જ જ્ઞાનમાં આવી જાય. જ્ઞાનમાં માત્ર એક ભગવાન આત્મા જ આવી જાય છે. પર્યાય રહિત ધ્રુવ સામાન્ય સદશ. ત્યાં પર્યાયના એટલે પર્યાય ભેદ તો બહુ દૂરની વાત થઈ. મતિશ્રુત અવસ્થા એટલે કે મતિશ્રુત અવસ્થા, એ પર્યાયના જ્ઞાનના ભેદો એ પણ બહાર રહી જાય. વિકાર તો ઘણી દૂરની વાત. આવો જ્ઞાનાનંદ સ્વભાવી પોતાનો ત્રિકારી ધ્રુવ ભગવાન આત્માનું જ્ઞાન જ તે જ જ્ઞાન છે. પોતાના સ્વભાવનું જ્ઞાન જ, પછી ભલે તે ક્રમે ક્રમે વધે. આવે ને ભક્તિમાં, વઢવાણ વાળા જે ભક્તિ કરે છે એની અંદર શું આવે છે? સ્વભાવનું જ્ઞાન ક્રમે ક્રમે, ભલે અંશે પણ હોય, તે ક્રમે ક્રમે વધે. તો કે ત્રિકારી ધ્રુવ ભગવાન આત્માનું જ્ઞાન જ તે જ્ઞાન છે. તો તે ભેદ ભાવોને ભેદતું થકું, તે શું કરે? ભેદભાવોને ભેદતું થકું અને પર પરિણીતિને છોડતું થકું આત્માનુભૂતિમાં પ્રગટ થાય છે. જે જ્ઞાન પોતાના ભગવાન આત્માનું જ્ઞાન, પોતાના નિજ આત્માનું જ્ઞાન, એ ભેદભાવને ભેદતું થકું અને પર પરિણીતિને છોડતું થકું આત્માનુભૂતિમાં પ્રગટ થાય છે. અને તેનાથી કર્તા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ થાય છે. કર્તા કર્મની પ્રવૃત્તિ જ નથી રહેતી, એની નિવૃત્તિ થાય છે. એટલે કે અજ્ઞાનજન્ય બંધનનો નિરોધ થઈ જાય. માટે કીધું જ્ઞાન માત્રથી બંધનનો નિરોધ થાય છે. બધી ગાથા, ચારે ગાથાની વાત આની અંદર આવી જાય છે. 4 ગાથા તો બરાબર આગળ 46 નંબરના શ્લોકની વાત પણ આવે છે. તો કર્તા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ થાય ને અજ્ઞાનજન્ય બંધનનો નિરોધ થઈ જાય છે. એ જ જ્ઞાનનો મહિમા અહીંયા આચાર્ય ભગવંત શ્લોકના માધ્યમથી બતાવી રહ્યા છે. આ પ્રચંડ અને અખંડ જ્ઞાન એ જ ચૈતન્ય જ્યોતિ, એ જ આત્મ જ્યોતિ છે, એ જ જ્ઞાન જ્યોતિ છે.
જેનું ખરેખર 46 નંબરના કળશમાં કર્તા કર્મના અધિકારના મંગલાચરણના રૂપમાં સ્મરણ કરવામાં આવ્યું. પહેલા મંગલાચરણ 46 નંબરનો કળશ એના રૂપમાં સ્મરણ કરવામાં આવ્યું. આપણે 46 નંબરનો કળશ પણ જોઈ. તો પછી તે જ્ઞાન જ્યોતિનો અર્થ નિશ્ચિત રૂપે સમ્યક જ્ઞાન જ હોવો જોઈએ, કેવળ જ્ઞાન નહીં. કેમ નહીં? આગળ 46માં કેવળ જ્ઞાનની પણ વાત આવશે કે જો કેવળ જ્ઞાન હોય, જો આ જ્ઞાન જો ચૈતન્ય જો કેવળ જ્ઞાનની વાત હોય તો કર્તા કર્મ અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિ તે 12મા ગુણસ્થાન સુધી ચાલુ રહે. તો સમ્યક દ્રષ્ટિને તો કર્તા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ છે. માટે કહેશે કે આ જ્ઞાન જ્યોતિનો અર્થ સમ્યક જ્ઞાન જ હોવો જોઈએ, કેવળ જ્ઞાન નહીં. કારણ કે કર્તા કર્મની પ્રવૃત્તિનો શ્રદ્ધામાં અભાવ થતા જેવી સમ્યક શ્રદ્ધા થઈ તત્સંબંધી કર્મબંધનો અભાવ ચોથા ગુણસ્થાનમાં જ થઈ જાય છે. જો ત્યાં જ્ઞાન જ્યોતિનો અર્થ કેવળ જ્ઞાન લેવો અભિષ્ટ હોય, યોગ્ય હોય, તો અહીંયા પ્રચંડ અને અખંડ જ્ઞાનને પણ કેવળ જ્ઞાનના અર્થમાં જ લેવું જોઈએ. આવી સ્થિતિમાં જે બધા વિશેષણો છે એ કેવળ જ્ઞાનને અનુરૂપ કહેવાના આવે. ખરેખર જોવો તો આ બંને સ્થાનોએ બંને અર્થોને યથાસંભવ ઘટાવી શકાય, જ્યાં જે યોગ્ય હોય તેમ સમજવું પડે. પરંતુ જો ઊંડો વિચાર કરી તો સમ્યક જ્ઞાન અર્થ જ વધુ સશક્ત પ્રતીત થાય છે. પરંતુ મંગલાચરણમાં તો અધિકાંશે કેવળ જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરવામાં આવ્યું છે. તેથી તે તરફ એની એ વાત બતાવવામાં આવી છે. તો શું હતું? પેલું 46 નંબરનો કળશ. સૌથી પહેલો કર્તા કર્મ અધિકાર કર્યો ચાલુ, ત્યારે 69-70 પછી 46 નંબરનો કળશ આપણે લીધો હતો. એની અંદર શું આવ્યું હતું? બોલો. કર્તા કર્મ અધિકારમાં 46 નંબરનો કળશ શરૂઆત જ મંગલાચરણની થઈ હતી. બોલો. બરાબર. હું એક પરિવાર શ્લોક લઈ એક કર્તા કિદમી કર્મ કોપાદયો ડમી ઇત્યા જ્ઞાન સમય દવિત કરતો કર્મ પ્રવૃત્તિ જ્ઞાન જ્યોતિ સ્ફુરતિ પરમોદાત અત્યંત ધીર સાક્ષાત કુર્વન રીપ પૃથક દ્રવ્ય નિર્માપ્તિ વિશ્વમ. તો કે હું એક કરતા આત્મા, ક્રોધાદિ સૌ મારા કર્મ છે, પ્રવૃત્તિ કરતા કર્મની અજ્ઞાનીઓ આવી કરે, ક્ષમાવતી તેને બહુવિધ જ્ઞાન જ્યોતિ પાવની અતિ ધીર પરમોદાત પ્રગતિ સર્વ લોક પ્રકાશ હતી. તો ત્યાં શું કીધું હતું? આ લોકમાં ચૈતન્ય આત્મા હું તો કેવો છું? એ કરતા છું, અને આ ક્રોધાદિ ભાવો મારા કર્મ એટલે કે કાર્ય છે. આવી અજ્ઞાનીઓની જે કરતા કર્મની જે પ્રવૃત્તિ છે તેને બધી બાજુથી સર્વાંગે બધા પડખેથી સમાવતી થકી જ્ઞાન જ્યોતિ સ્ફુરાયમાન થાય છે. એ જ્ઞાન જ્યોતિ કેવી છે? પરમોદાત છે. પરમોદાત છે, અત્યંત ધીર છે, અને પરના સંયોગ વિના, પરની કેમ કે એને કોઈની પરની અપેક્ષા નથી, નિરપેક્ષ પરના સહયોગ વિના સમસ્ત દ્રવ્યોને ભિન્ન ભિન્ન બતાવવા વાળા સ્વભાવ વાળી હોવાથી તે સમસ્ત લોકાલોકને સાક્ષાત જાણે છે. પરના સંયોગ વિના સમસ્ત દ્રવ્યોને ભિન્ન ભિન્ન બતાવવા વાળા સ્વભાવ વાળી હોવાથી સમસ્ત લોકાલોકને સાક્ષાત જાણે છે. તો આ રીતે મંગલાચરણની અંદર શું કર્યું? સમસ્ત પદાર્થોને ભિન્ન ભિન્ન પ્રત્યક્ષ જાણવા વાળી અત્યંત ધીર અને પરમ ઉદાત કેવળ જ્ઞાન જ્યોતિને નમસ્કાર કર્યો છે. કારણ કે આ કેવળ જ્ઞાન જ્યોતિ જ અજ્ઞાનીઓના કર્તા કર્મ સંબંધીના અજ્ઞાનનો નાશ કરવામાં સમર્થ છે. ત્યાં તે અપેક્ષા લગાડી છે. તાત્પર્ય શું કહેવામાં આવ્યું? સૌ પ્રથમ અજ્ઞાની દેશના લબ્ધિ વડે કર્તા કર્મ સંબંધી અજ્ઞાનનો અભાવ કરવાનો પ્રયાસ કરે છે. સૌ પ્રથમ અજ્ઞાની દેશના લબ્ધિ વડે સાચા દેવગુરુ શાસ્ત્રની
એની દેશના લબ્ધિ વડે, એ વડે જ કરતા કર્મ સંબંધી અજ્ઞાનનો અભાવ કરવાનો પ્રયાસ કરે. કાં તો કેવરી ભગવાન પાસે, કાં ગણધર દેવ પાસે, કાં આચાર્ય મહારાજ પાસે, અથવા તો કોઈ અન્ય સાધુજન પાસે, અથવા તો કોઈ જ્ઞાની ધર્માત્મા પાસેથી સાંભળે, સમજે અને અજ્ઞાનને દૂર કરે છે. અથવા તો સર્વજ્ઞ કથિત આગમનો અથવા તો શાસ્ત્રનો સર્વજ્ઞ કથિત, એટલે કે જેવું સર્વજ્ઞ આત્મ સ્વરૂપ બતાવ્યું છે તે જ પ્રકારે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કરનારું શાસ્ત્રને આપણે સાચું શાસ્ત્ર કીધું. તે સર્વજ્ઞ કથિત આગમના અભ્યાસ વડે પણ આ કામ કરે. ત્યારબાદ જ આત્માનુભૂતિપૂર્વક કરતા કર્મ સંબંધી અજ્ઞાનનો સમૂર્ગો નાશ થાય છે. એ અપેક્ષાએ ત્યાં શું કીધું? કેવળ જ્ઞાન જ્યોતિ જ અજ્ઞાનીઓના કરતા કર્મ સંબંધી અજ્ઞાનનો નાશ કરવામાં સમર્થ છે. તો જ્ઞાન જ્યોતિના શબ્દના 3 અર્થો થઈ શકે. પહેલો અર્થ શું હતો? જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા. બીજો અર્થ કયો? તો કે સમ્યક જ્ઞાન. અને ત્રીજો અર્થ કેવળ જ્ઞાન. તો જ્ઞાન જ્યોતિના જે વિશેષણો કરસમાં બતાવ્યા છે એમાં 2 વિશેષણો પર ધ્યાન દેવા યોગ્ય છે. પહેલા વિશેષણનું, ક્યાં 2 વિશેષણો હતા આપણે સંસ્કૃતમાં? કે નિરુપધિ પૃથક દ્રવ્ય નિર્માપ્તિ, અને બીજું હતું વિશ્વ સાક્ષાત કુર્વન. એટલે કે પહેલા વિશેષણનો બધે એમ જ અર્થ કરવામાં આવ્યો છે કે પરની સહાયતા વગર ભિન્ન ભિન્ન પદાર્થોને જાણવાના સ્વભાવવાળી જ્ઞાન જ્યોતિ. જો આ વિશેષણો પર વધારે જોર દે તો બધાને પૃથક પૃથક જાણવાના સ્વભાવવાળો ભગવાન આત્મા, એવો અર્થ કરી શકાય. પરંતુ જ્યારે બીજો વિશેષણ જો વિશ્વ સાક્ષાત કુર્વન, વિશ્વ સાક્ષાત કુર્વન, એટલે કે એ વિશેષણ ઉપર ધ્યાન દે તો કેવળ જ્ઞાન અર્થ જ બરાબર લાગે. તો કરસ ટીકાકાર એનો અર્થ કરતા કહે છે કે જ્ઞાન જ્યોતિ શકરગ્નિ વસ્તુને એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. જેટલા પણ અનંત દ્રવ્યો છે તે બધાને અનંતા દ્રવ્યના અનંત ગુણોની અનંતી પર્યાયને એક સમયમાં અક્રમ રીતે યુગપત જાણે છે. અને ભિન્ન ભિન્નપણે શકર દ્રવ્ય ગુણ પર્યાયની જાણનશીલ છે. માટે પરમ અધ્યાત્મ તરંગિણી છે એ શાસ્ત્રમાં તો અત્યંત સ્પષ્ટપણે ત્યાં કેવળ જ્ઞાનનો અર્થ કર્યો છે, જ્ઞાન જ્યોતિ. પંડિત જયચંદજી છાબડા પણ કહે છે કે પરની સહાયતા વિના ભિન્ન ભિન્ન દ્રવ્યોને પ્રકાશિત કરવાનો એનો સ્વભાવ છે, તેથી તે સમસ્ત લોકાલોકને સાક્ષાત કરે છે, પ્રત્યક્ષ જાણે છે. જ્ઞાન જ્યોતિના વિશેષણો ઉપર ધ્યાન દેતા કેવળ જ્ઞાન અર્થ ઉપર જ વધારે ધ્યાન જાય છે. તેમ છતાં આ વિશેષણોને આપણે કોઈ અપેક્ષાએ સમ્યક જ્ઞાન ઉપર પણ ઘટાવી શકીએ, જે 47 શ્લોકમાં લીધું. સમ્યક જ્ઞાનના અર્થમાં સૌથી પ્રબળ યુક્તિ એટલા માટે બતાવવામાં આવી કે કરતા કર્મ સંબંધીના અજ્ઞાનનો નાશ કરતી થકી જે જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે તે ચોથા ગુણસ્થાનમાં થનારી આત્માનુભૂતિ રૂપ જ સમ્યક જ્ઞાન જ હોવું જોઈએ. જે કરતા કર્મ સંબંધીનો અજ્ઞાનનો નાશ કરતી થકી જે જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ, ચોથા ગુણસ્થાનમાં થનારી આત્માનુભૂતિ રૂપે જ્ઞાન જ્યોતિ જ હોવું જોઈએ, એ જ સમ્યક જ્ઞાન હોવું જોઈએ. કારણ કે પોતાના કરતા કર્મ સંબંધી અજ્ઞાનનો નાશ થતા જ સમ્યક જ્ઞાન રૂપ જ્યોતિ જ પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન જ્યોતિ નહીં, સીધું કેવળ જ્ઞાન નથી થતું, સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. જો કેવળ જ્ઞાન જ્યોતિને કરતા કર્મ સંબંધીનો નાશ કરવા વાળી કહેશું તો પછી કરતા કર્મ સંબંધી અજ્ઞાન 12મા ગુણસ્થાન સુધી ચાલુ રહેશે, જે સંભવ નથી. માટે એ જ ઠીક છે કે એ અજ્ઞાન કેવરીનું પોતાનું ન હોતા અજ્ઞાનીનું, શિષ્યોનું જ હોય છે. એટલે જ્ઞાન જ્યોતિના સ્વરૂપને અત્યંત સ્પષ્ટ કરતા પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે જ્ઞાન જ્યોતિ ત્રિકાર જ્ઞાનાનંદ સ્વરૂપી પોતાની સ્વરૂપ લક્ષ્મી યુક્ત આત્મ સ્વભાવ જ છે. એ જ્ઞાન જ્યોતિ પરની સહાયતા વિના પૃથક પૃથક દ્રવ્યોને પ્રકાશિત કરવાના સ્વભાવ વાળી છે. માટે તે સમસ્ત લોકાલોકને પ્રત્યક્ષ જાણે છે, સાક્ષાત જાણે છે. જ્ઞાન પોતાનો જે જ્ઞાતા સ્વભાવ છે એના આશ્રય જ્ઞાન પર્યાય પ્રગટ થાય છે.
તેનો સ્વભાવ કેવો છે? પૃથક પૃથક દ્રવ્યોને સંપૂર્ણપણે પ્રકાશિત કરવાવાળો છે. જ્ઞાનનો સ્વભાવ ખરેખર સવિકલ્પ છે. અર્થાત જગતમાં પણ જેટલા પણ દ્રવ્ય ગુણ પર્યાય છે તે બધાને ભિન્ન ભિન્ન રૂપે જેવા છે તેવા જ જાણવાનો જ્ઞાનનો, જેવા છે તેવા જ જાણવા, ખાલી જાણવાનો સ્વભાવ છે. કેવળ જ્ઞાનની પર્યાય હોય કે શ્રુત જ્ઞાનની, બંને પર્યાયોનો સ્વભાવ પોતપોતાની સીમામાં, પોતપોતાની મર્યાદામાં, પરની સહાયતા વિના જ પૃથક પૃથક દ્રવ્યોના દ્રવ્ય ગુણ પર્યાયોને પ્રકાશિત કરવાવાળો છે. અહીં તો એમ કે છે કે અપરિમિત સ્વભાવથી ભરેલી જે શુદ્ધ ચૈતન્યમય પોતાની ભગવાન આત્મા જે વસ્તુ છે, જે શુદ્ધ ચૈતન્યમય વસ્તુ આત્મા તરફ ધરતા જ્ઞાનમાં એવું સામર્થ્ય પ્રગટ થઈ જાય છે કે સ્વદ્રવ્યને જાણવાની સાથે જ, ખરેખર તો સ્વ જણી રહ્યું છે, પણ એ જાણવાની સાથે સમસ્ત લોકાલોકને પણ જાણવા લાગે એટલે એમાં જતો નથી, તે પ્રકાશિત થાય, ઝળકી જાય છે. જ્ઞાનની પર્યાયનો આવો સ્વપર પ્રકાશક સ્વભાવ પોતાથી છે. તો જ્ઞાન સ્વભાવી આત્માનો એવો સ્વભાવ છે તે પરમાં કાંઈ કરતો નથી, જાણે બધાને. જીવાજીવ અધિકારના મંગલાચરણમાં, આની પહેલા જીવાજીવ અધિકાર હતો, તેના અધિકારમાં જ આ જ જ્ઞાન જ્યોતિને અત્યંત ધીર અને ઉદાત કીધી હતી. ધીર અને ઉદાત કીધી હતી, અહીં એને અત્યંત ધીર અને પરમ ઉદાત કીધી. તેનો અર્થ પણ આપણે સમજીએ. ત્યાં જીવાજીવ અધિકાર હોવાથી જીવ અને અજીવમાં એકત્વ સંબંધી અજ્ઞાનનો નાશ કરવાવાળી જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરવામાં આવ્યું હતું. જીવાજીવ અધિકાર તે એકત્વ અને મમત્વનો નિષેધ કરે છે, અને કર્તા કર્મ અધિકાર તે કર્તૃત્વ અને ભોક્તૃત્વનો નિષેધ કરે છે. તો જીવાજીવ અધિકાર હોવાથી ત્યાં જીવ અને અજીવમાં જે એકત્વ સંબંધી અજ્ઞાન હતું એનો નાશ કરવાવાળી જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરવામાં આવ્યું. અહીં કર્તા કર્મ અધિકાર હોવાથી જીવ અને અજીવનો પરસ્પર કર્તા કર્મ સંબંધી અજ્ઞાનનો નાશ કરવાવાળી જ્ઞાન જ્યોતિની યાદ કરી. એકત્વ અને મમત્વ સંબંધી અજ્ઞાન કરતા કર્તૃત્વ અને ભોક્તૃત્વ સંબંધી અજ્ઞાનનું મૂળ ખરેખર જોવો તો ઘણું ઊંડું છે. માટે ધીર અને ઉદાતની જગ્યાએ અત્યંત અને પરમ ઉદાત લીધું. ફરીવાર શું કીધું? એકત્વ અને મમત્વ સંબંધી જે અજ્ઞાન છે એના કરતા કર્તૃત્વ અને ભોક્તૃત્વ સંબંધી અજ્ઞાનનું મૂળ ઘણો ઊંડો છે. તેથી તેના નાશ માટે અત્યંત ધીરતા અને પરમ ઉદાતતાની આવશ્યકતા છે. માટે ત્યાં ધીર અને ઉદાત લીધું ને અત્યંત ધીર અને પરમ ઉદાત લેવામાં આવ્યું. પંડિત જયચંદજી છાબડાએ પરમોદાતનો અર્થ શું કર્યો? કોઈને આધીન નહીં, એટલે કે પરની સહાયતા વિના, કોઈને આધીન નહીં નથી. અને અત્યંત ધીરનો અર્થ શું કર્યો? કોઈ પણ પ્રકારે આકુરતારૂપ નથી. એમને આ રીતે બે અર્થ કર્યા છે. પરમ ઉદાતનો અર્થ કોઈને આધીન નથી, અને અત્યંત ધીરનો અર્થ કોઈ પણ પ્રકારે આકુરતારૂપ નથી. આ વાત 46 નંબરના શ્લોકમાં કરી, જે વાતને પાછી અહીં 47 નંબરના શ્લોકની અંદર બતાવવામાં આવી. તો 47 નંબરના શ્લોકની અંદર પરપ્રણિતિને છોડતી વરી તોડતી સૌ ભેદ ભ્રમ, આ જ્ઞાનની જ્યોતિ અવો પ્રગતિ અખંડ અને પ્રચંડ, કરતા કર્મ પ્રવૃત્તિને હોય ત્યાં, આ હોય ત્યાં અવકાશ ક્યાં, વરી બંધ પૂદગલ કર્મનો આ ત્યાં હોય જાગી જ્યોતિ જ્યાં. જેના આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એનો વિસ્તૃત આપણે એને સમજીએ. તો શું કહેશે? ફરી આપણે સંક્ષિપ્તમાં લીધું, થોડા શબ્દો પણ હાર્ડ હતા. તો અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. ચારે ગાથાનો સાલ લીધો 69, 70, 71 અને 72. અંતરમાં જ્ઞાન સ્વરૂપ એકરૂપ, અંતરમાં દ્રષ્ટિ દેવાતી એકરૂપ, ભેદ થયા વિના એટલે કે અભેદ પ્રચંડ જ્ઞાન આત્માનું અનુભવમાં વેદન કરતું, સ્વાદ લેતું ઉદયને પ્રાપ્ત થાય છે. શું કીધું? પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેવાથી એકરૂપ એટલે કે ભેદ થયા વિના એટલે કે અભેદ પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ આત્માનું અનુભવમાં વેદન કરતું,
સ્વાદ લેતું ઉદયને પ્રાપ્ત થાય છે. શું? તો કે પરપર્ણિટીને છોડતું, એટલે કે પરપર્ણિટીને છોડતું એટલે રાગની એકતા બુદ્ધિને છોડતું. ચૈતન્ય સ્વભાવ એવો છે કે જે રાગ અને પોતાની પર્યાયમાં અનાદિથી જે એકતામાં એની છે, અને રાગ મારું કાર્ય ને હું તેનો કરતા એ અજ્ઞાનપણાની જે દ્રષ્ટિ છે. અનાદિથી જીવ આ જ કરતો આવ્યો છે. શું કીધું? ચૈતન્ય સ્વભાવ એનો એવો છે અજ્ઞાન દશામાં કે જે રાગ અને પોતાની પર્યાયમાં અનાદિથી જે એકતા માયની છે નહીં, એકતા માયની છે, અને રાગ તે મારું કાર્ય ને હું તેનો કરતા એ અજ્ઞાનપણાની જે દ્રષ્ટિ છે, મિથ્યાભ્રમની દ્રષ્ટિ છે. રાગ મારું કાર્ય ને હું એનો કરતા તે મિથ્યાભ્રમની દ્રષ્ટિ છે. તે વસ્તુ દ્રષ્ટિ નથી, તે દ્રવ્ય દ્રષ્ટિ નથી. તો વસ્તુ જે ચૈતન્ય જ્ઞાયક શુદ્ધ સ્વરૂપ એ કેવી છે? એક સ્વરૂપ દ્રષ્ટિ છે, અભેદ દ્રષ્ટિ છે. એ અભેદ દ્રષ્ટિ, એક સ્વરૂપ દ્રષ્ટિ તે રાગની એકતાને તોડે છે. વિકલ્પ જે છે પુણ્ય પાપનો, દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો, એ વિકલ્પ અને સ્વભાવની જે એકતા છે, એ સ્વભાવની એકતા દ્વારા આ એકતા તૂટે છે. કઈ એકતા તૂટે છે? વિકલ્પની અને સ્વભાવની. કોના દ્વારા? સ્વભાવની એકતા દ્વારા. પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ દીધી તો એકરૂપ જે દ્રષ્ટિ છે એનાથી આ વિકલ્પ અને સ્વભાવની એકતા જે માયની હતી એ તૂટે છે. અહીંયા ક્યાંય શરીરની વાત નથી, ક્યાંય વાણીની વાત નથી, ક્યાંય કર્મની વાત નથી, પદ્રવ્યની વાત નથી. પોતામાં પોતાનો જે શુદ્ધ સ્વભાવ છે પરમાનંદનો, એનો અભાવ દ્રષ્ટિમાં હોવાથી, એનો અભાવ છે, દ્રષ્ટિમાં નથી, અભિપ્રાયમાં નથી, એમાં એનો અભાવ દ્રષ્ટિમાં હોવાને કારણે વિકાર પરિણામ જે કરે છે એ મારું કાર્ય ને હું એનો કરતા, એવી જે મિથ્યા બુદ્ધિ, મિથ્યા ભ્રમ દ્રષ્ટિ, એને સ્વભાવની એકતા અખંડની દ્રષ્ટિથી, અભેદ દ્રષ્ટિથી, દ્રવ્ય દ્રષ્ટિથી, સ્વરૂપ દ્રષ્ટિથી તે મિથ્યા બુદ્ધિને તોડે છે. એટલે શું કીધું? પરપરિણીતિને છોડતું. એનો અર્થ શું થયો? વિકારની જે દશા છે તેની એકતાને છોડતો. વિકારની જે રાગદ્વેષાદી વિકાર ભાવની જે દશા છે તેની એકતાને, કોની અંદર? સ્વભાવની એકતા જે માયની હતી તે એકતાને છોડતો અને સ્વભાવની એકતાને કરતો. અસ્થિ અને નાસ્તિ બે લીધું. સ્વભાવની એકતાને કરતો અને સ્વભાવ અને વિકારની એકતાને જે માનતો તે એને તોડતો, છોડતો. આપણને આ વસ્તુ સમજવી એટલે અઘરી પડે. કંઈક કરવાનું કહો તો વધારે મજા આવે, અમે બધું કરી શકીએ. અહીં તો કે છે કરે સો મરે. રાગનું પણ કર્તૃત્વ તારું નથી, તું રાગને પણ કરી શકતો નથી, તું રાગ દ્વેષ આદિ વિકાર ભાવને પણ કરી શકતો નથી. પોતાનો જે ભગવાન આત્મા છે એ ભગવાન આત્માના દ્રષ્ટિમાં લેવાથી રાગની એકતા તૂટે છે, તેને પરપરિણીતિ છોડે છે એમ કહેવામાં આવે. જે તૂટે છે એટલે કે ઉત્પન્ન થતી એને તૂટે છે એમ કહેવામાં આવ્યું. તો એને પરપરિણીતિ છોડે છે એમ કહેવામાં આવ્યું. છોડતું એ પણ ખરેખર જોવો તો નાસ્તિથી કથન છે. શું શબ્દ આવ્યો? તો પરપરિણીતિ મુજયતિ. ઉજયતનો નામ છોડતું. છોડતાનો અર્થ છૂટી જાય છે, તેને છોડે છે એમ કહેવામાં આવે છે. છોડતું તો કરતા પણ થઈ જાય. મેં છોડ્યું એમ નથી, છૂટી જાય છે. કેમ? તો કે જ્યાં એકતા માયની હતી એકતા તૂટી ગઈ, પોતાના સ્વભાવની એકતા થઈ તો એ ઉત્પન્ન જ નથી થતું. તે છોડતાનો અર્થ છૂટી જાય છે એમ કહેવામાં આવ્યું. ખરેખર તો પોતાનો ચૈતન્ય અનાદિથી જે પોતાનો ભગવાન આત્મા, પોતાનો આનંદ સાગર રૂપી, આનંદ સ્વરૂપી પોતાનો જે ભગવાન આત્મા છે એને ભૂલીને પરના લક્ષ્ય ઉત્પન્ન થતા વિકારી પરિણામોને એકત્વ, એની સાથે એકત્વપણું માનીને એની કર્તા કર્મ પ્રવૃત્તિ, જે અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિ હતી, એ અજ્ઞાન જ ખરેખર કર્તા કર્મની પ્રવૃત્તિ હતી. તો એ અજ્ઞાન સ્વરૂપનું અજ્ઞાન જ રાગના કાર્ય અને કર્તા સ્વરૂપ છે.
એ અજ્ઞાન, એ સ્વરૂપનું અજ્ઞાન જ રાગના કાર્ય અને કર્તા સ્વરૂપ છે. પરંતુ ચૈતન્ય સ્વરૂપ તો કેવું છે? જ્ઞાન એકરૂપ છે, અખંડ છે. એવી દ્રષ્ટિથી જે રાગનું એકપણાનું અજ્ઞાન હતું એ ઉત્પન્ન જ નથી થતું. અજ્ઞાન હતું તે ઉત્પન્ન જ નથી થતું. ઉત્પન્ન નથી થતું તો એને છૂટી જાય છે. છૂટી જાય છે તેને છોડે છે એમ કહેવામાં આવ્યું. ખરેખર ઉત્પન્ન જ નથી થતું. આપણે ચાર નહીં સમજ્યા એમાં પણ આ વાત આવી હતી. ચાર નહીંની અંદર આપણે નિશ્ચયનીના ચાર ભેદને સમજ્યા હતા. ક્યાં ક્યાં ચાર નહીં હતા? નિશ્ચયનીના ચાર ભેદ મુખ્યત્વે બોલો. શુદ્ધ નિશ્ચય નહીં, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, સાક્ષાત અને પરમ. બરાબર. સાક્ષાત શુદ્ધ નિશ્ચયની ને શુદ્ધ નિશ્ચયની પણ કહેવામાં આવે છે. અશુદ્ધ નિશ્ચયની, એક દેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની અને પરમ શુદ્ધ નિશ્ચયની. ખરેખર પરમ શુદ્ધ નિશ્ચયની તે નયાધિરાજ છે. કેમ કે તેનો વિષય કોણ છે? ત્રિકારી ભગવાન આત્મા, દ્રવ્ય. બાકી બધી પર્યાય. તો એની અંદર સાક્ષાત શુદ્ધ નિશ્ચયનીમાં શું કહે છે કે રાગ દ્વેષ ઉત્પન્ન થતા જ નથી પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેવાથી. અને એનાથી પણ વિશેષ વાત પરમ શુદ્ધ નિશ્ચયનીમાં બતાવી. અંદર રાગ દ્વેષ છે જ નહીં. ત્રિકારી ભગવાન આત્મા ઓલામાં ઉત્પન્ન થતા નથી, કેમ કે પર્યાયની વાત હતી ને. અને દ્રવ્યની વાત આવી, વિષય દ્રવ્ય છે એનો, તો કે રાગ દ્વેષ છે જ નહીં. દ્રવ્ય કેવું? અકર્તા, અભોક્તા છે. અશુદ્ધ નિશ્ચયનીમાં હું રાગી છું. અશુદ્ધતાને લક્ષ્યમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કહેવામાં આવ્યું અશુદ્ધ નિશ્ચયનીના કથનમાં. તો અહીં કહે છે કે જે અજ્ઞાન જે હતું એ ઉત્પન્ન જ નથી થતું, છૂટી જાય છે, છૂટી જાય છે ને છોડે છે એમ કહેવામાં આવ્યું. શું કીધું? છૂટી જાય છે અને છોડે છે એમ કહેવામાં આવ્યું. પોતાનો જે ભગવાન આત્મા એને લક્ષ્યમાં લેતા, એને દ્રષ્ટિમાં લેતા જે અંદર રાગદ્વેષાદી ભાવ પરના લક્ષ્ય ઉત્પન્ન થતા હતા પોતાની પર્યાયની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે. એ એની જન્મક્ષણ હતી. એ એની જન્મક્ષણ હતી, એનાથી ઉત્પન્ન થતા હતા. તો એનાથી ઉત્પન્ન થતા હતા. તો એ જે ઉત્પન્ન થતા હતા કેમ? તો કે પરનું લક્ષ. હવે સ્વનું લક્ષ થયું તો ઉત્પન્ન જ નથી થતા. તો ઉત્પન્ન થતા તો કે છૂટી જાય છે, એને છોડે છે એમ કહેવામાં આવ્યું. અહીંયા ઉત્પન્ન થતો નથી એનો અર્થ છે જ નહીં. જે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે એના અજ્ઞાનથી અજ્ઞાન રૂપ વિકારનું કાર્ય તે મારું, એટલે કે એ મારું કાર્ય ને હું તેનો કરતા, એ તો અજ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપની દ્રષ્ટિ થવાથી અજ્ઞાન સ્વરૂપની ઉત્પત્તિ જ નથી થતી. એને અજ્ઞાન છોડ્યું કેડ્યું. રાગ પ્રણીતિને છોડી કહો કે રાગની એકતાને છોડી કહો, બધી વસ્તુ એક જ બતાવવામાં આવી. તો કે છૂટી ગયું એને છોડે છે એમ કહેવામાં આવ્યું. છૂટી જાય, છોડવું પડતું નથી. છોડે છે તો એમાં તો પાછું કરતાપણું આવી જાય. કેમ કે ભગવાન આત્મા જે છે શુદ્ધ આનંદ કંદ સ્વરૂપ, એની દ્રષ્ટિમાં સત્તાનો સ્વીકાર નહીં હોવાથી અજ્ઞાન ભાવથી જીવ વર્તમાન કૃત્રિમ વિકાર મારો એવું અજ્ઞાન રૂપ સ્વરૂપની દ્રષ્ટિમાં જે ભાવ હતો, એટલે કે એ અજ્ઞાનથી વિકાર મારું કાર્ય અને એમ કરતા કરતા મને લાભ થશે, શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થશે, મારું હિત થશે, એ અજ્ઞાન સ્વરૂપ જ હતું. એટલે કે રાગ મારું કાર્ય ને હું કરતા, એ અજ્ઞાન સ્વરૂપ જ હતું. તો જ્ઞાન શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિથી એ અજ્ઞાનનો ભાવ છૂટી ગયો, એને છોડે છે એમ કહેવામાં આવ્યું. એટલે કે પરપરિણીતિને છોડતું. અર્થાત વિકૃત અવસ્થાનમાં જે એકપણાનો જે ભાવ હતો, એકત્વનો જે ભાવ હતો, તે શુદ્ધ સ્વભાવ
હું આનંદ એક ચૈતન્ય છું એમ અંતરદ્રષ્ટિથી રાગ અને વિકલ્પની એકતા રૂપી બુદ્ધિથી અજ્ઞાન છોડે એમ કહેવામાં આવ્યું. શું કીધું? ખંડય દ્વેદવાદા એટલે કે ભેદના કથનને તોડી પાડતું. કથનને શું તોડવાની વાત બતાવી? એમ નથી. તો ભેદના ભાવને તોડતું. બીજું જે કથન આવ્યું તો ભેદના ભાવને તોડતું, અર્થાત હું ભેદરૂપ પર્યાયરૂપ છું. હું જ્ઞાનનો કરતા, જ્ઞાન મારું કાર્ય ને હું તેનો કરતા, એવો જે ભેદ છે મતિશ્રુત જ્ઞાન આદિ પર્યાયોનો જે ભેદ છે, મતિશ્રુત જ્ઞાન આદિ પર્યાયનો જે ભેદ છે ને મતિશ્રુત જ્ઞાન આદિ પર્યાયનો ભેદ, એ ભેદને તોડતો અભેદ ચૈતન્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેવાતી અથવા હોવાથી ભેદને દ્રષ્ટિમાંથી છોડે. એ ભેદને દ્રષ્ટિમાંથી છોડે તો ભેદને તોડતું ઠકવું એમ કહેવામાં આવ્યું. અંતરમાં અભેદ થાય છે, ભેદ છે અંતરમાં, તો અભેદ પણ ભેદ છે જ નહીં. ભેદ નથી તો ભેદને તોડ્યો એમ કહેવામાં આવ્યું. વાદા, અંદર વાદા શબ્દ પડ્યો છે તો ભેદના કથનોને તોડતું. કથન શબ્દે ભેદનો જે ભાવ છે તેને છોડતું. એટલે કે પોતાના ચૈતન્ય સ્વરૂપની અભેદ દ્રષ્ટિમાં ભેદનું લક્ષ્ય જ છૂટી જાય છે. આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે, એવું લક્ષ્ય જ છૂટી જાય તો એને ભેદનું કથન અથવા તો ભેદવાદ તોડ્યો કહેવાય, છોડ્યો એમ કહેવામાં આવ્યું. પરપ્રણિતિ મુજયતિ ખંડય દ્વેદવાદા નિદ મુદિત મખંડ ઇદમ, એટલે કે આ અખંડ જે ખંડ વિનાનો આત્મા છે, અભેદ અખંડ અને અત્યંત પ્રચંડ, એનો ખંડ નથી ને અત્યંત પ્રચંડ એ ઉગ્ર જ્ઞાન છે. એટલે કે શુદ્ધ સ્વભાવની ઉગ્રતા, ચૈતન્ય સૂર્યની પ્રત્યક્ષ ઉદય પામતું, પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેવાથી અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન ઉદય પામ્યું છે. પોતાના સ્વભાવનું પ્રત્યક્ષ ભાન થયું તો અખંડ જ્ઞાન પ્રગટ થયું એમ કહેવામાં આવ્યું. ઇદમ એટલે કે પ્રત્યક્ષ જ છે. મુદિત ખંડ એટલે કે પ્રગટ થયું. જ્ઞાન મુચે, ઉચ્ચેનો અર્થ છે અત્યંત પ્રચંડ, જ્ઞાન પ્રત્યક્ષ. મુચેનો અર્થ અત્યંત. રાગની એકતામાં હતું એ સ્વરૂપ પરોક્ષ હતું. એમાં સ્વરૂપની દ્રષ્ટિ નહોતી. ક્યાં હતી? પર્યાય દ્રષ્ટિ હતી. તો પરપરિણીતિ છે તો ખરી, પણ એકતા બુદ્ધિ તોડતું. અખંડ એટલે કે જેમાં ખંડ નથી, અને અત્યંત પ્રચંડ જ્ઞાન, અત્યંત પ્રચંડ જ્ઞાન સૂર્ય અંતરમાં દ્રષ્ટિ દેવાથી, પર્યાય બુદ્ધિ છોડવાથી. પરપરિણીતિ મુજયતી ખંડય દ્વેદવાદા એટલે કે પર્યાય બુદ્ધિ અંદરમાં એકત્વ બુદ્ધિ છૂટી, એટલે છૂટ્યું એમ કહેવામાં આવ્યું. તો આ જાતે જો શાસ્ત્રો વાંચી તો એના અર્થના અનર્થ થઈ જાય છે. માટે સાચા દેવગુરુ શાસ્ત્રના શરણે અથવા તો અનુભવી જ્ઞાનીજનો, જે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ જીવ છે, બાકી તો માંડ 1 કલાક માટે સાંભળવા બેસી અને કોઈ કુદેવ કુગુરુ અથવા તો કોઈ લૂંટી લેશે એના પ્રમાણે અર્થ કરે, આપણો અભ્યાસ ન હોવાને કારણે આપણે લૂંટાઈ છીએ. એ તો ડૂબશે, પથ્થરની નાવ જેવો છે, પણ હારે આપણને પણ ડૂબાડે છે. તો પોતાનો જે ભગવાન હાથમાં એકરૂપ એની દ્રષ્ટિ કરવાથી ભેદ ઉત્પન્ન નથી થતા. ભેદ ઉત્પન્ન જ નથી થતા અને રાગની એકતા તૂટી ગઈ. ઉત્પન્ન ન થઈ એટલે કે જ્ઞાન પ્રત્યક્ષ, અંતરમાં સ્વસંવેદન, એ ભાવશ્રુત જ્ઞાન અંતરમાં સ્વસંવેદન થઈને જ્ઞાનના વેદનમાં પ્રત્યક્ષ, જ્ઞાનના વેદનમાં પ્રત્યક્ષ જ્ઞાન થયું કે હું શુદ્ધ ચૈતન્ય છું, એવું ભાવશ્રુત જ્ઞાનમાં પ્રત્યક્ષ થયું. આ બધી વસ્તુઓ સમજવી અઘરી પડે છે. આપણે તો કે આના કરતા તો પૈસા વાપરી નાખી, મંદિરમાં લખાવી દે, જન્મ જયંતિમાં લખાવી નાખી, જાત્રામાં લખાવી નાખી, અને ખાલી લખાવાથી ફરક નથી પડતો. લખાવી તો છી, પણ હારે હારે બોર્ડ ઉપર પણ લખાવી છે. બોર્ડ ઉપર લખાવી, નામમાં જોજો કેટલી 2-3 વિડીયો હારે આવી જાય. ધારો કે મારી જ વાત કરું તો આપણે શું લખાવવું? ધારો કે હું
કેતકીબેન નિલેશભાઈ સંઘવી. હસ્તક નિલેશભાઈ ફૂલચંદભાઈ સંઘવી. નિલેશ પણ આવી ગયો, ફૂલચંદભાઈ આવી ગયો, કેતકીબેન પણ આવી ગયો. એક નામનો મોહ કેટલો છે. ક્યારે એવો વિચાર નથી કર્યો કે ચક્રવર્તી પણ જ્યારે અહીંયા લખવા જાય છે ત્યારે આગલા નામને ભૂસવું પડે છે. તો કે આપણે શું કરીશું? પૈસા આપી દો, આપણે ધર્મ થઈ ગયો. ખરેખર રૂપિયા ક્યાં એના હતા કે આપી શકે? કોણ આપે? આપે છે ક્યાં? ખરેખર તો તે મમતા કરી. કઈ મમતા કરી? મેં આપ્યા એની મમતા કરી. મેં રાખ્યા એ પણ મમતા, મેં આપ્યા એ પણ મમતા. એ ખરેખર તારી ચીજ જ નથી તો તે દીધી ક્યાંથી? એ તો પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયો છે. આપણે શું માની છીએ? મેં આપ્યા, મેં ખર્ચા. મમતા કરે છે ને કે મેં આપ્યા. તારી ચીજ જ ક્યાં હતી તો તે આપ્યા. એ તો મારી ચીજ હતી એમ જે માયનું હતું એ તો મિથ્યાત્વ છે ને હું તેનો સ્વામી હતો તેથી હું આપું છું. એ અજ્ઞાન થયું. અને એ અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિથી કારણે જ બંધાણું. કે પૂજ્ય ગુરુદેવસિંહને મુમુક્ષ કોઈ દાન નહીં દે. કોણ આપે છે કે? તો એ સમયે એ પર્યની યોગ્યતા તો થવાનું જ છે. ખરેખર દાન એટલે પોતાના સ્વરૂપની શુદ્ધતાનું દાન, એ સાચું દાન છે. તો કે નિજ સ્વરૂપની દ્રષ્ટિ કરીને પોતામાં શાંતિનું દાન દેવું, એ કરી શકે. એનું નામ જ સંપ્રદાન છે. કર્તા કર્મ કરણ સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એ જ સંપ્રદાન છે. એ અશુદ્ધ ભાવ ભેદભાવને તોડે છે. અભેદની ષષ્ટકારકની દશા અહીંયા ઉત્પન્ન કરે છે. અહીં તો રાગ થાય છે ને કશાયની મંદતાપૂર્વકનો, એનો સ્વામી થાય એ પણ મૂઢ કીધો, એ પણ મૂઢ મિથ્યા દ્રષ્ટિ કીધો. મેં આપ્યા 50,000 આપ્યા, મારા નામે પાઠશાળા ચાલે, મંદિરમાં એ પાઠશાળા એમના નામે હાલતી હોય, એનું નામ લખેલું હોય ક્યાંય તકતી ઉપર, એ નામ કાઢાવો. જો કઢાવે ટ્રસ્ટીઓ કેટલી મગજમારી થાય કે મારા નામે પાઠશાળા મારા પિતાના નામે હતું. મારા પિતાએ આટલા લાખનું મંદિર બનાવરાયું. કોણ બનાવે છે? કોણ આપી શકે છે? ખરેખર આત્માને પિતા જ નથી. આત્માને પિતા જ નથી, આત્માને પુત્ર પણ નથી. તો બોલવામાં આવે છે નથી, એને બોલવામાં આવે એનું નામ તો વ્યવહાર કહેવામાં આવે. અહીં તો કહે છે કે જ્યાં આગળ રાગની મંદતા કરું છું એ પણ નથી, પર્યાયના ભેદની દ્રષ્ટિ પણ નથી. પર્યાયમાં ભેદ ઉત્પન્ન થાય, મતિ અને શ્રુત, એવા ભેદની દ્રષ્ટિ નથી. કે લક્ષ્મીની દ્રષ્ટિ એટલે કે મેં આપ્યા એ તો વસ્તુમાં છે જ નહીં. તો આવા વસ્તુ સ્વરૂપને આપણા સ્વભાવના લક્ષ્ય જાણી એને પ્રતીત કરી, એની અંદર ઠરી અને વિતરાગતા શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી, શુદ્ધિની વૃદ્ધિ કરીને, પૂર્ણતાને પ્રગટ કરીને, લોકના અગ્રભાગે તનુ વાત વલયમાં અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનોની સ્તુતિ. विख्यातम नास में को ज्ञान के प्रकाश में को आपा पर भास में को मानुषी बखानी है छहो द्रव्य जानवे को बंद विधि पानवे को स्वपर पिछानवे को परम प्रमानी है अनुभव बताए वे को जीव के जताए वे को काहू न सताए वे को भव्य उर्गानी है जहाँ तहाँ तारवे को पारवे उतारवे को सुख विस्तार वे को यही जिन वाणी है निज निधि निज में दिखाई यह अनंत उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है वंदना शत बार है. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लोय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवलीपंतो धम्मो मंगलम चत्तारि लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहो लोगोत्तमा केवलीपंतो धम्मो लोगोत्तमा
चत्वारि क्षणं भोजामि, आर्यन्ते क्षणं भोजामि, सिद्धि क्षणं भोजामि, साहु क्षणं भोजामि, केवली पंतो धमो क्षण भोजामि। बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो। बोलिए श्री जीनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो।